જાપાન એકવાર ફરી દુનિયાને ચોંકાવતો રેકોર્ડ બનાવી રહ્યો છે। સતત 55મી વખત દેશમાં વૃદ્ધોની વસ્તી સૌથી વધુ નોંધાઈ છે। તાજેતરના આંકડા અનુસાર આશરે 1 લાખ લોકો એવા છે જેમણે સદી પૂરી કરી દીધી છે, એટલે કે તેઓએ 100 વર્ષની ઉંમર પાર કરી છે। તેમાં 87,000થી વધુ મહિલાઓ અને 12,000થી વધુ પુરુષોનો સમાવેશ થાય છે। કુલ મળીને 3,61,00,000 લોકો હવે 65 વર્ષથી વધુ ઉંમરના છે। આ વધતી વયસ્ક વસ્તી વચ્ચે પણ આશ્ચર્યજનક હકીકત એ છે કે લગભગ 93 લાખ વૃદ્ધો આજે પણ સક્રિય રીતે નોકરી કરી રહ્યા છે, એટલે કે દરેક 7માંથી 1 કર્મચારીની ઉંમર 65 વર્ષથી ઉપર છે। આ પરિસ્થિતિમાં કંપનીઓ સામે સૌથી મોટો પડકાર છે વૃદ્ધોને અનુકૂળ વાતાવરણ આપવાનો અને તેમને કામ માટે વધુ સુવિધાજનક માહોલ તૈયાર કરવાનો। દર્શક મિત્રો, ખાસ વાત એ છે કે 1963માં જાપાનમાં માત્ર 153 લોકો જ 100 વર્ષથી વધુ જીવતા હતા, પરંતુ આજે સંખ્યા 1 લાખને પાર કરી ગઈ છે। તેનું મુખ્ય કારણ છે સરકારના પ્રયાસો, સ્વસ્થ જીવનશૈલી, વ્યાયામ અને ખોરાક પ્રત્યેની સાવચેતી। જાપાન આજે વૃદ્ધ દિવસ ઉજવી રહ્યું છે। આ અવસરે પ્રધાનમંત્રી પોતાના વરિષ્ઠ નાગરિકોને ચાંદીનો ગ્લાસ અને શુભેચ્છા પત્ર આપી સન્માનિત કરે છે, પરંતુ વધતી વૃદ્ધ વસ્તી સાથે ભવિષ્યના પડકારો પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે। દર્શક મિત્રો, દુનિયાની આવી જ નવી જાણકારી માટે તો લોકસત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો।